નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે આપણા મતલબ મનુષ્યને ખાસ કરીને નાની મોટી બીમારીઓ ઘણી બધી સતાવી રહી છે અને એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો હવા, પાણી અને ખોરાક જે બધું ખરાબ થઈ જવાના કારણે આજે દિન પ્રતિદિન માણસોને અલગ અલગ ટાઈપની બીમારીઓ વધી રહી છે. તો આપણે આ બેનનો પરિચય પહેલા તો લેશું. તમારું નામ શું છે? મારું નામ સબીનાબેન રમણભાઈ દીવા. સબીનાબેન રમણભાઈ દીવા. અને તમારું ગામ? બારતાડ. બારતાડ એટલે વાંસદા તાલુકો. વાંસદા તાલુકો. અને જિલ્લો નવસારી. તો મને એ જણાવો કે તમને શું સમસ્યા હતી અને કેટલા સમયથી હતી? મને સફેદ પાણીની સમસ્યા હતી. સફેદ પાણીની સમસ્યા. અને કેટલા સમયથી હતી? 6-7 વર્ષથી. 6-7 વર્ષથી. અચ્છા, એટલે એમાં શું થતું આમ? આખું શરીર દુખે. અચ્છા, આખું શરીર દુખે, થાક બહુ લાગે. થાક બહુ લાગે, કામ કરવાનું મન નહીં થાય, બરાબર ને? અને કામકાજ તમે શું નહીં કરી શકતા હતા ત્યારે? બધું જ કરીએ પણ શું તરત જ થાકી જવાય. અચ્છા, થોડુંક કામ કરે એટલે થાકી જવાતું, બરાબર ને? તો આ જયારે આવી તકલીફ હતી તો તમે કોઈ એની સારવાર કરાવી કે નહીં કરાવી? અચ્છા, તો ક્યાં ક્યાં સારવાર કરાવી? ધરમપુર દવાખાનામાં બતાવેલ. અચ્છા, રેગ્યુલર ચાલતી કે કેવું એમ? રેગ્યુલર જ. એક જ દવાખાને કે અલગ અલગ જગ્યાએ? અલગ અલગ જગ્યાએ. કેટલા દવાખાના બતાવ્યા? 3-4 કહે. 3 થી 4. અને આ બધું નહીં થાય તો આપણે વૈદ્યની દવા પણ કરાવતા હોઈએ, તો વૈદ્યની દવા કોઈ કરાવી? કરાવેલી. અચ્છા, અને એ સિવાય આપણે ભગત ભુવાનું કોઈ કરાયું? નહીં. તો વૈદ્યની દવા પણ કરી અને ડોક્ટરની દવા પણ કરી, બધું જ કર્યું, પણ એનું રિઝલ્ટ તમને શું મળ્યું? કઈ ફેર નહીં પડ્યો. અને 6-7 વર્ષથી તમે આ તમારી સમસ્યાની સામે લડતા જ હતા, બરાબર ને? તો કેટલો ખર્ચો કર્યો હશે તમે દવાઓ પાછળ? 20-25 હજાર તો ખર્ચો કર્યો. 20-25 હજારનો ખર્ચો ઓછામાં ઓછો કરી નાખ્યો, એના કરતા વધારે પણ હશે, બરાબર ને? પણ સમસ્યા તેની તે જ. તો અત્યારે હાલમાં કેવું છે? હાલમાં હમણાં સારું છે. તો કેવી રીતના સારું થયું? આ દવા વાપરવાથી. અચ્છા, જે અત્યારે અહીંયા આપણે ટેબલ પર રાખી છે, આ તમે વસ્તુ વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયું. તો આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, નેચરામોર રેન્જની હેલ્થ કેરની પ્રોડક્ટ છે. અને આ પ્રોડક્ટ એમણે વાપરી અને આજે એમને જે સમસ્યા જે સફેદ પાણીની હતી એ દૂર થઈ ગઈ. તો મને એ જણાવો કે આ જે કેટલા દિવસ તમે વાપર્યા પછી તમને રિઝલ્ટ મળી ગયું? એક ડબ્બો પૂરો થઈ ગયો. એક ડબ્બો પૂરો થઈ ગયો પછી ઓછું થવા લાગે, એટલે 1 મહિના પછી તમને એનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું, બરાબર છે? તો કેવી રીતના વાપરતા? સવારે અને સાંજે. એટલે દૂધમાં કે પાણીમાં લેતા? પાણીમાં જ. એટલે હુફાળું પાણી? થોડું સાદું જ પાણી. અચ્છા, અને એમાં 2 ટાઈમ લીધો અને તમને 1 મહિનો વાપર્યા પછીથી એની અસર થવાની ચાલુ થઈ ગઈ. તો અત્યાર સુધી મતલબ કેટલા મહિના થઈ ગયા છે આ વાપર્યું ને? 7 મહિના. 7 મહિના થઈ ગયા. અચ્છા, તો 7 મહિનાથી તમે રેગ્યુલર અત્યારે આ વાપરી રહ્યા છો કે બંધ કરી નાખ્યો? અત્યારે ચાલુ જ છે. તો હવે કેટલો ફાયદો થઈ ગયો તમને એનાથી? હમણાં તો થાક ને એવું નહીં લાગે. થાક નહીં લાગે, એટલે કામ બરાબર કરી શકો, બરાબર છે? અને જે સફેદ પાણીની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ, બરાબર? હવે નથી આવતું, બરાબર? એ કેટલા મહિના પૂરા થયા આ વસ્તુ વાપરીને અને પછી સફેદ પાણીની સમસ્યા દૂર જ થઈ ગઈ એકદમ? 6 મહિના પછી. ઓકે, એટલે નિયમિત વાપર્યું એટલે તમને આ પરિણામ મળી ગયું આજે, બરાબર ને? હવે તમને આ વસ્તુની માહિતી કોણ આપી? આ જે અહીંયા બેઠા છે સંદીપભાઈ, એમણે માહિતી આપી. સંદીપભાઈ, તમારો કોન્ટેક્ટ એમનો કેવી રીતના થયો? એ બી સર ઓનલાઈન જ થયેલો છે. અચ્છા, મતલબ આપણે અત્યારે જે ઇન્ટરવ્યુ લીધો આપણે એમનો પશુપાલનનો, તો સૌથી પહેલા પશુપાલન માટે એમનો કોન્ટેક્ટ આવ્યો કે હેલ્થ માટે? પહેલે પશુપાલન માટે હતો. ઓકે, અને પશુપાલનમાં વાપર્યું ને ત્યાર પછી અને રિઝલ્ટ મળ્યું. પછી ધીરે ધીરે અમુક પ્રોડક્ટ માટે એ લોકો પૂછ્યું તો મેં પછી જણાવ્યું એમને. ઓકે, હા, તો એમને પૂછ્યું કે તમારી સમસ્યા શું તે મને જણાવો. એમણે કીધું કે મને આ રીતનું પ્રોબ્લેમ છે, એના માટે કંઈક મળતો હોય તો મને આપો એમ. બરાબર. તો પછી એમને સ્ટાર્ટ કરાવ્યું એમ. ઓકે, તો આટલું જોરદાર આપણને રિઝલ્ટ મળ્યું છે. તો ઘણા બધા બહેનો કે જેને આવી સમસ્યાઓ આવતી જ હોય છે આજે, તો એમને તમારે શું કેવું છે? વાપરવું જોઈએ ને? વાપરે તો જ આપણને ખબર પડે. તમે સતત 6 મહિના વાપર્યું અને અત્યારે 7મો મહિનો ચાલે, તો 6 મહિના વાપર્યા પછી તમને આજે એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે. તો જો કોઈ વ્યક્તિ આ વિડીયો જોશે અને જો રેગ્યુલર વાપરશે તો એને પણ સમસ્યાનું સમાધાન 100% મળવાનું છે. તો બેન, તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.